ફક્ત પુરુષો સાથે જ થાય એવી કઈ ઘટનાઓ તમને યાદ આવે? એટલે જે સ્ત્રીઓ સાથે ના થાય બેઝિકલી એવો સવાલ છે ને તમારો. વોશરૂમ નહીં શોધવું પડતું. ઓનેસ્ટ આન્સર છે. વોશરૂમ નહીં શોધવું પડતું. હા યાર, કારણ કે ઇટ ઇઝ અ સમસ્યા આવે લેડીઝ કે બિચારા હંમેશા કારણ કે આઈ થિંક અમે જ્યારે રોડ ફિલ્મ કરતા હતા હું નહીં યશિક બીજી ફિલ્મ, ત્યારે અમે આ ડિસ્કસ બી કરેલું કે છોકરાઓને પ્રિવિલેજ તો છે એટલીસ્ટ કે બહુ આવ્યું તો ઉતરી ગયા બાઇકમાંથી ગાડી પરથી. મેં તો આ જ વિચાર્યો હતો. ના હા બધા એક મારો આન્સર તો એક જ હતો. મારે તો પ્રશ્ન પૂછવાના છે પછી મને એકચ્યુઅલી છે ને બહુ જ હસવું આવે છે, તો હું હસતા હસતા છે ને મારી બાજુમાં પાસ કરી દો. કોઈ હોય ના ને મારે હા બાજુવાળા વસ્તુ બંધ કરાવી દે. મને આમ થપથપાવાની આદત છે બહુ, કે મને હસવું આવતું હોય ને તો મારી બાજુમાં કોઈ ઓળખીતું દોસ્તાર હોય, અરે એમ નહીં, એટલે પુરુષ જો બાજુમાં બેઠો હોય મારું ઓળખીતું તો હું કરી શકું, બાકી કોઈ સ્ત્રી બેઠી હોય તો મારો હાથ નથી ઉપડતો. લેમ અને એકદમ સવાલથી વિપરીત આજ યાદ આવ્યું. સવાલ ક્યાં હતા? હું વિચારતો કે કંઈક કહેશે આનાથી, યુ નો આ તો પ્રીક્વલ છે ભાઈ, સ્ટોરી પર આવીશ તું પણ આવી જ નહીં. ના જવાબ તમારે આપવો પડશે બાકી અમિતાભ બચ્ચન જેવા તો છે, પણ જવાબ આવવાના આગળ નહીં વધીએ આપણે. હા સાચી વાત છે. આવું નહીં આ ખોટો શબ્દો ભાઈ આ બધું લાઈવ તો નથી ને ભાઈ?